હતા ત્યારે ખેડૂતોનો એક જાણે કે ગુગવાતો મહાસાગર મારી આગળ ચાલ્યો જતો હતો. એક વિદ્યાર્થી તરીકે મને એવું લાગ્યું કે ક્રાંતિના મંડાણ થઈ ગયા છે. થોડો અભ્યાસ કરેલો છે, અભ્યાસની થોડી વાતો તમારી સાથે વહેંચવી છે એટલે કહું કે આ દેશમાં ક્રાંતિ થઈ, એક બાપુ આવ્યા ત્યારે દેશનું સૌભાગ્ય હતું કે બીજી ક્રાંતિ થઈ, જયપ્રકાશજી આવ્યા ત્યારે મારા વડીલો, ભાઈઓ, બહેનો મારો પૂર્વગ્રહ નહીં ગણતા, મારી નબળાઈ નહીં ગણતા, મને દેખાઈ રહ્યું છે ત્રીજી ક્રાંતિ આવી રહી છે ડોક્ટર કનુભાઈ કલસરિયાની નીચે. કિસાનોની ક્રાંતિ આવી રહી છે. આ દેશનો કિસાન જાગવાનો છે. મારી આગળ જતો માનવ મહેરામણ, મારી આગળ વહેતું એ પૂર જેવું તમારું જોશ, ભારતના રાષ્ટ્રધ્વજોની આગેવાની નીચે જ્યારે નાની સેના ચાલતી હતી ત્યારે દેખાતું હતું. મારે અરવિંદના ભાગ્યશાળી માતા પિતાને, ભૂપતભાઈ, મારા ખ્યાલથી નામ ભૂલતો નથી ને, અને લીલાબેન, હું ખૂબ આપના હૃદયથી વંદન કરું છું. આપને ખાતરી આપું છું કે અરવિંદનું બલિદાન એળે જવાનું નથી. કિસાન જાગી ગયો છે, ડોક્ટર આવી ગયો છે. ખાલી જરૂર છે આપણે બધા એના કમ્પાઉન્ડર બનવાની, એની આગેવાની નીચે ચાલવાની, એક અવાજ નીચે ચાલવાની. કિસાનોનો એક અવાજ હોવો જોઈએ દેશમાં. કોની તાકાત છે કે ભાવ ના મળે? સાહેબ, આપણે કેમ આટલા દમાલા થઈ ગયા છીએ? આપણે કેમ આટલી હિંમત હારી ગયા છીએ? એવી કઈ તાકાત છે કે જેની સામે આપણે ઝૂકી ગયા છીએ? ડોક્ટર આવ્યો છે સાહેબ, આપણો જાગવાનો સમય આવ્યો છે. અરવિંદ કહીને ગયો છે, હવે જાગી જવાનું છે. હું આજે મિત્રો ખરેખર બહુ મોડા પડી ગયા છીએ. અમને આ સભા થતા શરૂ થતા પહેલા પણ એવી સૂચના આપવામાં આવી છે. બધાનો જમવાનો વખત પણ થઈ ગયો છે. હજુ આગેવાનોએ પણ આપની સાથે વાત કરવાની છે. મારે ખાલી આપને એટલું જ કહેવાનું છે કે આ તાકાતનો મહાસાગર જે ઉભો થઈ રહ્યો છે, તાકાત એળે ના જાય, એ તાકાત વેડફાઈ ના જાય. આપણે જમી પરવારીને છૂટા ના પડી જઈએ. કાલે પેલા અરવિંદની પ્રતિમા પર ધૂળ બાજી ના જાય. આપણે એ જોવાનું છે. અને એને માટે તમારે બધાએ અમારા સાથીદારોની સાથે, જે જેના હૃદયમાં સાચી ભાવના છે, દરેક માણસની સાથે ભેગા થઈને હવે માત્ર ને માત્ર હિન્દુસ્તાનમાં કિસાનની વાત કરવાની છે. ગાંધીનગરમાં ને દિલ્હીમાં ભલે તાઇફાઓ થાય, ગાંધીનગરમાં ને દિલ્હીમાં ભલે ઉદ્યોગપતિઓની વાતો થાય, ધારઈ, ભાવનગર, મહુવા, આ લોકો માત્ર ને માત્ર કિસાનની વાત કરશે. આપણે એને માટે બધા એક થઈ જઈએ. આવા આદરણીય નેતાની આગેવાની નીચે એક થઈ જઈએ. આપણા બધા રાગ દ્વેષ ભૂલી જઈએ, આપણા વાંધાઓ ભૂલી જઈએ, આપણા અંગત ખ્યાલોને એકવાર પાછળ રાખી દઈએ અને નક્કી કરીએ કે સંગઠનમાં શક્તિ છે અને એ શક્તિથી વિજય મેળવવો છે. તમારી સાથે ફરી વખત ઘણી ઘણી વાતો કરવાનો મોકો મળે એવી હૃદયપૂર્વક ઈચ્છા પ્રાર્થના કરી. જય હિન્દ.